સુરતમાં હેલ્મેટ ફરજિયાત અમલને લઈ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓ નજર રાખશે અને ઈ-ચલણ જનરેટ કરશે. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના અસરકારક અમલીકરણ માટે સુરત શહેરના કુલ 300થી વધારે અધિકારીઓ, 3000થી વધારે પોલીસ કર્મચારીઓ દરેક જંકશન ઉપર વિડીયો અને કેમેરા, VOC અને વન નેશન વન ચલણ એપ દ્વારા મોબાઈલ એપના માધ્યમથી જ ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમના ઈ-ચલણ જનરેટ કરશે. સુરત શહેરના ટ્રાફિક શાખાની કુલ 40થી વધારે ટીમમાં મુખ્ય જંકશન ઉપર હાજર રહેશે અને સ્થળ દંડની કાયદેસરની કાર્યવાહી કરશે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમના ઉપયોગથી હેલ્મેટ નહીં લોકોને આઈડેન્ટિટી કરવામાં આવશે. સુરત શહેરના કુલ 772 કેમેરાઓના માધ્યમથી હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધ ઈ-ચલણ જનરેટ કરવામાં આવશે. ઇન્ટરસેપ્ટર વેન દ્વારા હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકો વિરુદ્ધ ઈ-ચલણ જનરેટ કરવામાં આવશે. જે વાહન ચાલકો ના 5થી વધારે હેલ્મેટ નહીં પહેરવા બાબતે ઈ-ચલણ જનરેટ થયેલા હશે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે RTOને રિપોર્ટ કરવામાં આવશે. ડ્રોનની મદદથી સુરત શહેરના જ વિસ્તારોમાં હેલ્મેટના અમલીકરણ નહીં થતું હોય તેવા વિસ્તારોની ઓળખ કરી અને આખા વિસ્તારમાં હેલ્મેટનું અમલીકરણ થાય તે માટે વધારે ટીમો તૈનાત કરીશું અને વધારે ચલણ જનરેટ કરવામાં આવશે. આજે કઈ પ્રકારની હેલ્મેટની ડ્રાઈવ કરવામાં આવશે, કઈ પ્રકાર લોકોને દંડવામાં આવશે? સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય CP સાહેબના માર્ગદર્શન હેઠળ કુલ 45 દિવસનું હેલ્મેટ અવેરનેસનું કેમ્પેઇન ચલાવવામાં આવેલું. કારણ કે વર્ષ 2024 દરમિયાન કુલ 50% લોકોના ડેથ ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલા છે તેવું ડેટા એનાલિસિસ પરથી જાણવા મળેલ છે. તો આવા અકસ્માત અટકાવવા માટે જ્યારે આજરોજ 45 દિવસનું કેમ્પેઇન પૂર્ણ થઈ ગયું છે તો આજે 15 ફેબ્રુઆરીએ અમે દરેક જનતાને એવી અપીલ કરી હતી કે પ્લીઝ તમે હેલ્મેટ પહેરીને તમારી સુરક્ષા અને તમારા પરિવારની સુરક્ષા માટે નીકળો. તો આજ રોજ અમારા ટોટલ સુરત શહેર પોલીસના 3000થી વધારે કર્મચારીઓ, 300થી વધારે અધિકારીઓની ટીમ દરેક જંકશન ઉપર તૈનાત છે અને આ અમારા જે કર્મચારી અધિકારીઓ છે જે વ્યક્તિઓ હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાલમાં ચાલુ છે. સાથે સાથે સ્થળ દંડની સાથે સાથે અમે અમારા 772 CCTV કેમેરાના માધ્યમથી અને વન નેશન વન ચલણ મોબાઈલ એપ અને VOC એપના સાથે એક ઈ-ચલણ જનરેટ કરવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે. અમે ડ્રોનના ઉપયોગની મદદથી એવા જંકશનો અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે જ્યાં લોકો હેલ્મેટનું પ્રમાણ જે પહેરવાનું છે એ ઓછું છે અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે ટાળી રહ્યા છે. તો એવા લોકોને ટાર્ગેટ કરી આવા જંકશન અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરીને પછી અમે એવા વિસ્તારો પર સ્પેશિયલ ફોકસ આપીને હેલ્મેટની કામગીરી કરાવીશું. સાથે સાથે હું એવા 70 થી 75% સુરતીઓ કે જે અત્યારે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે તેમને ચોક્કસ અભિનંદન આપીશ કે સ્વયંશિસ્ત તેમણે સિગ્નલમાં જેવું દાખવ્યું હતું એવું જ સ્વયંશિસ્ત તેમણે હેલ્મેટમાં દાખવ્યું છે. પરંતુ બાકીના 20 થી 25% લોકો જે હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા એમને હું ચોક્કસ ચેતવણી આપીશ કે તમે તમારી સુરક્ષાની ચિંતા નહીં કરો તો તમારા સુરક્ષાની ચિંતા, તમારા જીવની ચિંતા અમને છે. અને એટલે ચોક્કસપણે જે પણ સુરતના શહેરીજનો હેલ્મેટ પહેરીને નહીં નીકળે તેમને સ્થળ દંડની સાથે સાથે ઈ-ચલણ CCTV કેમેરાના માધ્યમથી જનરેટ કરી એમના સુધી પહોંચાડવામાં આવશે.